અમારે તો બેન બેન અત્યારે જ નેવરા થાય હમણાં હાર વાર કા બેન અરે જા જા બેન તું તો તકારો લઈને આવેલા આવે કા બેન તું તો એ પાણ તકા લઈને આવે તો મારા બા પાણા લઈને આવેલા આવે હા તે પણ વસા લઈ જાય ની હા ના એટલે ફાડી નાખવાનું એમ કે થઈ જાય લે કર જો એ 2000 વાળી હાડીઓ લે હે અને ભાભુ ને એમ તો 20 રૂપિયા વાળો કટકો લાવી દીધો હા હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધાને જય માતાજી જય બાપા સીતારામ ના તો છે હવારમાં છે ને આપણે ખાવાનું બાકી છે ખાઈ કહેવાય ગયું હવે છે ને હવારમાં છે ને આપણે નાય તો મસ્તીના તૈયાર થઈ ગયા ને અમારે દીદી બેન જરા અહીંયા હું છે બેન બોલો ભાઈ ફોન ના ખા એનેથી છે ને નનકો ફોન ન હાલ લાગે એને મોટો ફોન હાલ લાગે ને અહીંયા છે ને મારા બાન હાથે ખાવા બેસી જા કાબા બેસી જા ને હા અમારે તો બેન અત્યારે જ નેવરા થાય હમણાં હાર વાર કા બેન અત્યારે થવાનું મારે હા તો હા હું રાંધેલું હે સોડન શાક છે હા બીજું હું બનાવેલી ને ખબર હા તો રીંગણાનું શાક છે બીજું જાર હંતે ખાય છે તો હવે આપણે ખાવા બેસી દઈએ અરે જા અત્યારે હે ને ભાઈ અમે જો ઓલું કામ કરીને હે ને ભાઈ અત્યારે વંડી સણવાનું કામકાજ શરૂ કર્યું હોય સમજો આ વંડી હે ને ભાઈ આમ હેરકી બહાર હે ને હેરકી સણલેચ્યા પાણા જેમ તેમ પીડા હે ને પાટો બાંધે જાવે કંઈક વગાડીને બેઠી જા દોઢ દઈ જવાની જા કંઈક પાટો બાંધજે હું બાંધો પાટો કંઈક કટકન બાંધી દે ની બેન જાતો બાંધે આગળ હા 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 જો બેન જા તું પાટો બાંધી દે જા જો ભાઈ આમ થાય આમાં પાણા ને એવું વેવતા હોય ને એટલે ભાઈ હે ને આ વંડી અહીંયા કરીએ છીએ આમ પાણો લેવામાં દેવામાં જો ભાઈ લોહી નીકળવા છે ભાઈ લોહી નીકળી ગયું ભાઈ હવે હું પાટો બંધાવે જી છે ક્યારે બાંધી પાટો આગળ અને આમાં તો ભાઈ વંડી સણતા હોય ને ખાસ ધ્યાન રાખવું પડે આ વંડીને એવું અમે હિરખું કરીએ છીએ પછી અહીંયા કંઈક બનાવવું છે થોડાક સમયમાં તમને ખબર પડી જાય ટૂંક સમયમાં શું બને શું નહીં એમ અને અત્યારે તો હવે આવું સમજો કામકાજ હાલે વંડીનું ને એનું તે તો કરી નાખીએ પહેલાં હાલો હું થાય બેન આવી ગયું પાછું રેડી થઈ ગયા આંગળી બાંધી તો પાટો હા આમ તો બાર ઠેઠ વાળા આપણે આટા મારે પપ્પા તો અહીંયા ભાઈ મૂકતા જાય છે અને હું હે ને ભાઈ અહીંયા મૂકતો હોત આવી રીતે હે ને ભાઈ આવી રીતે હજુ એમને કરી તો સમજો અમારે આવું ભાઈ દોલા પણ લઈ ગયા સમજો જો તો ભાઈ તો આવું જો હાલે છે અત્યારે તો હે ને પરફેક્ટ રીતે ભાઈ વંડી ચણી છે આ બધા તો ઊભા છે ને કામ કરે ને એમ થાય તો ભાઈ આપણે બી પછી દીદી બેનને હેલો નાખવા દો જાગે તો હોઈ જાય નહીં ટકી હોઈ જાય નહીં દીદી બેનને હેલો નાખવા એવા અને આવડા બધા છે ને ભાઈ અહીંયા જો આમ જાય જોજો પૂરા માથે બંધ કરે ને અમારા હું ભાઈ અહીંયા ફોન જોવે હવે ભાઈ શું કરો ઓ ભાઈ આ મારે હમ દો અહીંયા હમ દો હાલો આમ હમ દો અહીંયા શું કરો આ પંજો એમ કે અને અહીંયા તો ભાઈ તો શું ચાલે હાલો બેન હાલો ખાઈ કા બેન હાલો ખાઈ હાલો હા અંબાવ રાખ હાલો તો ભાઈ વંડી બનવાનું શરૂ છે અને પંજો હાલે તરત ભાઈ હે હાલો તો ભાઈ ઘડીક બધા પોરો ખાઈ લઈએ તો ભાઈ આપણે તો ઘેર આવી જશે પાછા અને હે ને ભાઈ અહીંયા વંડીનું કામકાજ જો ફૂલ જોરથી હાલો મીડ્યું એમ જો કેટલી બનાવી નાખી એના એટલે લેજર કરી નાખીએ અહીંયાથી લેજર કરી નાખીએ જો દિનેશભાઈ કામમાં સડી જાય મારે સડી જાય ને મોવા જલાતા ભાઈ કાં તો ભાઈ મોબાઈલ આવ્યા ને તો તરત લગાડી દીધા એમાં રઘુભાઈની હવા દીના હે તો મેહુલ ને બેન ને હા હા ખોટી હા કીધું ઊભી હો 1 કલાક છે હા લ્યો હા હા લે કપાવવો પડશે હા મેં ભાઈ આમ તો બા જો આમ તો પાણા
એમને બીક લાગે અમે બા તો બા હું બા પણ બાવો ત્યાં તો ભાઈ આવું બધું હાલે ચપચપાટી બધા હે ને ભાઈ એમ આવતા જાય વંડીને એવું કરીએ છીએ તો ફાઇનલ જો મસ્ત મજાના બપોર થઈ જાય ને અમે બી આવે છે ખાવા ને આમ જો સોડાનું શાક છે પછી આથણા છાશ ને આયા રીંગણાનું શાક છે અને પપ્પા ખાવા ભી જાય પપ્પા આવો બે હા ને જો રઘુભાઈ ને મેહુલભાઈ ને એ ખાવા મળ્યા તો હવે છે ને આપણે જમી લઈએ તમે શું કરો તમારે ખાવાનું નહીં ખાવું ને પણ આમ જો આવું ખવડાવો હા ને બા જાય હાલો બા ખાવું ને હા તો હાલો હવે આપણે ખાઈ લઈએ તો ભાઈ અત્યારે આપણો વારો આવી ગયો છે જમવાનો મસ્ત તો ભાઈ રીંગણાનું શાક બનાવેલું છે આમાં છે અથાણું સાઈઝ છે ગરમા ગરમ રોટલો છે બધા છે ને ખાઈ ખાઈને હુવાવી જાય ભાઈ અત્યારે નોખા નોખા પૂજ જાય ઘડી વાર જો ફાઇનલ હવે અમે ખાઈને પછી વી આવ્યા છીએ અમારે કામ અધૂરું છે ને બાકી એ પાછા કરવા વી આવ્યા કાબા હા તો મારા બાપ પાણા વેવે આમ તો કેટલું કાઢે તો અમારે વીન તો જાય પાણા તગારા ભરી ભરીને વેવે ત્યાં વાહે નાખવાના છે ને તો આમ તો પાણકા કવરા મોટા મોટા આવરા મોટા મોટા પાણકા થોડા ઓછા થાય હા તો મારા બાઈ લીલી તો પાણકો ને તો નાખવા થાય ને અહીંયા તો પાણકા પીરા તો હવે આપણે તો ઘડીક વાર છે ને પાણકાને વેવા મળીને ઘણા પાણકા છે એક ટ્રેક્ટર ઉપર પાણા છે એટલે આખો દ્યા તો પાણકા વેવાના છે પછી વંડી કરવાની છે પાણકા વેવાના છે હે આમ જોવા જાય નાખાઈ ના કાબા આમ ઢીગલો કરેલો છે કે નહીં તો ના જોવા દાવ કેટલા પાણકા નાખાયા કીઓના વેવી છે પણ વીસમાં છે ને એક વખત ખાવા ગયેલા આમ તો આ હા પાણકા આ બાજુ નાખે જાય ના હંધે પાણા છે હંધાય તો આ લીધા હંધાય પાણકા છે ને વેવાન છે વિનતું તો તગારો લઈને આવેલા આવે ખા વિનતું તો એ પાણકા તગાર લઈને આવે તો મારા બા પાણા લઈને આવેલા આવે ને આપણે તો છે એમને મારી લઈને આવ્યા પાણકા લઈને નહોતા આવ્યા એ નાખી દે હા એ નાખી દીધો લ્યો તો હા હંધે બહાર કાઢો પછી કોની હા તો હજી એટલા કેટલા છે કા હા એ વાત હાસી તો પાણકા આપણે વેવા માથે કોગળા કરે આમ તો અમારે માથે કરતા ને વાહ માથે ન કરતા એમ માથે આવે લે લે ધ્યાન રાખવાની અમે કામ કરી જોઈ લેવાય તે હાટો કવરી મોટી બારી મૂકી ખબર છે જોવા હાટો થી એ હંદે માથે હીરા ઘણા કે નહીં તો હંદે છે ને પાણી પીવા ના આવે ના અમારે બારી શકે કે તે નાથી પાણી ગોળે ના મૂકેલ છે એટલે હંદે ના પાણી પીવા આવે તો અહીં કવરી મોટી બારી છે એક બારી અહીં છે એક જો અહીંયા છે તો નાળી કંઈ કોગરા ન થાય તો આયલી કોગરા થાય તમારે રઘુભાઈ છે ને નાલ કોગરા કા તમારે માથે એ તો ખાઈ જઈને તેને કારણે માથે આવત હવે તો પાછા વીન તો પાણકા તગાર ભરીને વી આવ્યા તો હવે આપણે ઘડી પર વેવા મળીએ તો વેવાય જાય ને તો ભાઈ આપણે મસ્ત રેડી થઈને આવી જશે અને આવડા બધા છે ને ભાઈ કામ કરે છે હજે પાણાને એવું વેવાનું આપણું કામ હતું વંડી કરવાનું એ વંડી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે હે હા તું પણ વસા લઈ જાય ની હા હા વેવાય જાય ને ઊભું રોડું કરું ઊભું રોડું હા એટલે આ બધી મહેનત હાલે છે ઊભા રવડાય ની કબા હા એવું છે અને અમારા ગોદી ભાભી જો અહીંયા બળ કરે એમ દો ઓછું બળ કરો ઓછું હા એટલે હવે ફાડી નાખશે આમ ઘઈ ફાડી નાખશે પછી હું નવા લેવા થાય ને પાછા એમ હા હા લ્યો હા ના એટલે ફાડી નાખવાનું એમ કે હા હા તો પણ કાતર જ મારી દેવે ડાયરેક્ટ હા એટલે ઘણી ફાડી નાખે એવું હે ભાઈ આવું અમારે ગોદી ભાભીનું કામકાજ આવું હોય બધું અને અત્યારે હે ને ભાઈ અમારે સમજો આવું કામકાજ હાલે છે પંડિત થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આ પાણા હે ને થોડાક એ હે ને ભેવીને પાછળ નાખે છે બધા કાબા થાકી જાય ને લાકડું કવડું મોટું લાકડું છે આની હવે છે ને કહેવું પડશે હાલો થોડુંક કામ કરાવવા લાગે તો ભાઈ અમારે ગોદી ભાભીને બધા જો આવી ગયા આમ જો આ લાકડું ઓછું કરવાનું મેન ફેર કે આવડો આખું કાઢી હા હાલ લે ઓછું કર લે થઈ જાય લે કર
આ તો જો લો ભાઈ મેન કરીને જો લીધું છે લાકડું જો જો ભાઈ આવી રીતે હે ને ભાઈ લાકડું હે ને હેરખું ઓલું કરી નાખ્યું છે આ મેં થઈને બધી બાજુ છે ને ભાઈ મૂકી દીધું અહીંયા હતું ને આડું ત્યાં અહીંયા હે ને હેરખું મૂકી દીધું નેડે નહીં ને કાંઈ વચ્ચે જો બપોર પછી બે આવ્યા ને તમારે ગોદીબેન છે ને કાલે ગામમાં જાય ને તમારે ભાભુ હાટું છે ને કટકો લાવ્યા તમારે ભાભુ ઓઢીને બેઠા કા ભાભુ ગોદીબેન લાવ્યા કે ગોદીબેન તમે ભાભુ હાટું હે જો એ 2000 વાળી હાડીઓ લે હે અને ભાભુ ને એમ તો 20 રૂપિયા વાળો કટકો લાવી દીધો ભાભુ ને કે એવા હાડલા ને વટતા ભાભુ બાયું હે પણ હારું છે ભાઈ હારું લવાય ને આ હારો છે ને કટકો હે બાબુ મસ્તી નો છે કા બાબુ પણ બાપુ આવો ઓઢે નહીં તો નો હાલ લાગે અમને તો હાલ લાગે કા બાબુ તમે બે બેન ઓઢો તું અને ગોદી બે બેન ઓઢો અમે ત્યાં ઓઢી છે કા ગોદી હા બસ એવા તો ઓઢો તમે હા તે હા તમાર હાટુ ઓઢી પડે લઈ આવો બાબુ ને ઓઢાડવે હો બાબુ પણ ઢગડાઈ નહીં ત્યાં ટૂંકા બે કોઈ તો હાલ લાગે એમ હા મસ્ત લાગે તો હા હારો છે હો બધા કમેન્ટ કરો તો ભાઈ હું બાબુ ને હાલ લાગે કે ને હાલ લાગતો એમ એ હંદે કમેન્ટ કરી લે હા તો ઘરે કોઈ બે હોય તો ઘરે કોઈ નખરા ને બકરા કરે ગોદીબેન જાતી લેવા એક કટકો નકર હે ને નો હારો લાગે ને બાબુ નો હાલ લાગતો હોય ને તો ઈ કટકો હે ને ગોદી ભાભી નો ઓઢાડવાની એ તો વોટ્સ છે હા કેટલું ઉડે વાત હાથ ને લો તો દિશા તો જતી ગઈ તો બાલો આમ તો ટકરા ફરી ના કાબા હા જો વંડી ખબર અને આ બધે પણ હે ને ના બધે નાખતા થાય હું હે ને બધે આ બાજુ નાખતો હતો આ બાજુ નાખું ઈવડાઈ ના નાખે હું અહીં નાખું હે ભાઈ હા પલ્લી જો ગરમીનો તો હું ભાઈ કામ તો કરવું પડશે કરવા મળીએ તો ફાઇનલ હે ભાઈ અત્યારે પડી ગઈ છે હા કેટલા વાગે છે ખબર 10 વાગવા વિચારો અને હું જેલો તો બેન નહીં ભાઈ ભગુડા જેલા હતા ને એ લે ખાઈ લીધું છે અને ખાઈને દઈએ એવો બેનની હાલીને જા ભગુડા તો બેનને લેવા ગયેલો હતો તો લઈને દીયો છું અને આમાં દીકરો જાય રમે હા અચારમાં ના યા તો આખે પાણી ગયો કેવો બગીરા હા મારી તો બે ના એવા તો આ એટલો બગીરો હા હું એ તે ને ભાઈ હું પાછો નહીં બે ફેરી નહીં તો હું કરવા આમ તો સવારમાં નાઈ હે તો પછી પાણી કા વેવાનું હોય તે ધૂર ધૂર થઈ આખું હા આખા ન બગડી એ પછી માથું પર લઈને વેવાનું તો પછી નહીં તો મેં ઓલા ભાઈ તો બળ ખાય એને હું ને એને બાપે ફુવા દઉં પણ બા જ અહીંયા આવ્યા નહીં બા સિરિયસ હો હું ઘરવાના બેઠી ઘૂરા પણ ભૂતો ને પછી અહીં લીધી છે હવે એવું બધું છે અને એ વસ્તુ ક્યારે અને હવે આજનો બ્લોગ એ હવે આપણે પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય બાય